માત્ર બાળકોના જ નહીં પણ આપણા સૌના ફેવરેટ પોકેટ પીઝા ઘરે બનાવે તો એના માટે પહેલાં મકાઈના દાણા કાઢી લઈશું, ડુંગળી, કેપ્સિકમ આ બધી જ વસ્તુને એકદમ નાની નાની કટિંગ કરી લઈશું. અને પછી મેં અહીંયા પનીર લીધું છે. પનીર પણ તમે પસંદ હોય તો લઈ શકો છો. એને કટિંગ કરી લીધું. પછી એક પેનમાં બટર એડ કરી ડુંગળી, કેપ્સિકમ અને મકાઈને આપણે થોડુંક શેલો ફ્રાય કરી લઈશું, એકદમ પાકવા નહીં દઈએ. પછી પનીર એડ કરી દીધું, શેઝવાન સોસ અને અહીંયા મેં તંદૂરી લીધેલો હતો અને પીઝા સોસ બંને એડ કરી, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને જરૂર પ્રમાણે પસંદ હોય એટલું આપણે ચીઝ લઈશું. બધું મિક્સ કરી લઈશું સારી રીતે. એટલે સ્ટફિંગ આપણું રેડી થઈ જાય એટલે અહીંયા આપણે સાઈડમાં એક મેંદાની સ્લરી બનાવી લઈશું. એકદમ પાતળી બનાવશું જેનાથી આપણે બ્રેડ સરસ રીતે ચોંટી જાય. અને પછી આવી રીતે બ્રેડને વેલણની મદદથી એકદમ સરસ રીતે પાતળી પાતળી વણી લઈશું. બ્રેડ બધી રેડી થઈ જાય એટલે પછી એક બ્રેડ લઈશું, એના ઉપર આપણે સ્ટફિંગ એડ કરી દઈશું અને આવી રીતે કોર ઉપર બધી સાઈડ સ્લરી એડ કરી દઈશું. અને પછી આવી રીતે એને ચારે બાજુથી બંધ કરી લઈશું. બંધ થઈ જાય એટલે આપણા પોકેટ બધા રેડી થઈ ગયા છે. અને તેલ ગરમ કરી અને ફટાફટ તળી લઈશું. ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે આપણા પોકેટ રેડી થઈ ગયા છે કેચઅપ સાથે. બાળકોને ખૂબ જ ભાવે છે તો ઘરે એકવાર ચોક્કસથી બનાવજો. કેવી લાગી રેસીપી કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો.